બન્યા છે ને સુપર ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પાણી આવી જાય એવા, જોઈને મોઢામાં પાણી આવી જાય એવા ડિલિશિયસ ફટાફટ બાળકના ટિફિનમાં પેક કરી દઈશું ટેસ્ટી એવા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. તો એના માટે મેં અહીંયા થોડા બાફેલા બટેકા લઈ લીધા છે અને આપણે પ્રોપરલી મેશ કરી દઈશું છે. પાણીમાં આપણે બ્રેડને ડીપ કરી દઈશું અને બધું જ પાણી સ્ક્વીઝ કરી દઈશું. આ રીતે બધું જ પાણી બ્રેડમાંથી સ્ક્વીઝ કરી દઈશું. આ સ્ક્વીઝ કરેલી બ્રેડ છે એના નાના નાના પીસીસ આપણે કરી દઈશું. આ રીતે બ્રેડના બન્યા છે ને સુપર ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ પાણી આવી જાય એવા, જોઈને મોઢામાં પાણી આવી જાય એવા ડિલિશિયસ ફટાફટ બાળકના ટિફિનમાં પેક કરી દઈશું. કેમ છો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. કુક વિથ દેવાંગીમાં તમારું સ્વાગત છે. ચાલો આજે આપણે ફટાફટ બનાવીએ બાળકોના ટિફિન માટે ટેસ્ટી એવા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. તો એના માટે મેં અહીંયા થોડા બાફેલા બટેકા લઈ લીધા છે અને આપણે પ્રોપરલી મેશ કરી દઈશું. પાણી લીધું છે, અહીંયા મેં પાણી લીધું છે. પાણીમાં આપણે બ્રેડને ડીપ કરી દઈશું અને બધું જ પાણી સ્ક્વીઝ કરી દઈશું. તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે. આપણું તેલ પ્રોપરલી ગરમ થઈ ગયું છે. હવે એને આપણે બધી જ બેચીસ ટ્રાન્સફર કરી દઈશું અને એને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો ફક્ત 10 જ મિનિટમાં બાળકોના ટિફિન માટે કે એમને બ્રેકફાસ્ટ માટે બની જતા ક્રિસ્પી પોટેટો બાઇટ્સ ખૂબ જ ઇઝીલી બની જાય છે. મારે હજી પણ થોડું બાઇન્ડિંગ મને લાગતું હતું કે થોડો કોર્નફ્લોર એડ કરવો પડશે, એટલે મેં પહેલાં 3 ટેબલસ્પૂન લીધો હતો. એના પછી 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર હજી મેં વધારે એડ કર્યો છે. બધી જ વસ્તુને પ્રોપર બાઇન્ડિંગ કરી દઈશું. તમે જોઈ શકો છો કે પ્રોપર બાઇન્ડિંગ આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો એ રીતે મેં રોલ કરી લીધા છે અને આપણે નાના નાના પીસીસ કરી લઈશું. અને આપણે નાના નાના